31 જુલાઈ 2026 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રશ્ન છે, વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 30 જુલાઈના રોજ. વર્લ્ડ ડે અગેન્સ્ટ ટ્રાફિકિંગ ઇન પર્સન્સ, બરાબર, તારીખ છે દર વર્ષે 30 જુલાઈ. શરૂઆત છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 2013માં જાહેર કરવામાં આવ્યું હતું. ઉદ્દેશ્ય છે માનવ તસ્કરી અંગે જાગૃતિ ફેલાવી, પીડિતોના અધિકારોનું રક્ષણ કરવું અને માનવ તસ્કરી સામે વૈશ્વિક અવાજ ઉઠાવવી. ભારતનું મુખ્ય દરિયાઈ અને ઉત્પાદન કેન્દ્ર બનવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026 શરૂ કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત. રાજ્ય છે ગુજરાત. નીતિ છે શિપ બિલ્ડિંગ એન્ડ શિપ રિપેર પોલિસી 2026. હેતુ છે ગુજરાતને ભારતનું અગ્રણી દરિયાઈ અને જહાજ નિર્માણ કેન્દ્ર બનાવવું. નવા શિપયાર્ડ, શિપ રિપેર સુવિધાઓ, રોકાણ આકર્ષણ, રોજગાર સર્જન અને દરિયાઈ ઉદ્યોગનો વિકાસ, એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. મિત્રો ગુજરાતની વાત કરીએ તો બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને કામગીરી બદલ ગુજરાતને કૃષિ નેતૃત્વ પુરસ્કાર મળ્યો છે. ગુજરાતમાં ભારતીય ગ્રે હોર્નબિલનું સફળ સંવર્ધન નોંધાયું. ગુજરાત સરકારે સાયબર નાણાકીય છેતરપિંડી E0 FIR સેવા શરૂ કરી. ભારતનો પ્રથમ 100 મેગાવોટ હર્ઝ વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપિત થશે. સમરસ વિદ્યા સેતુ મેગા અભિયાન ગુજરાતમાં શરૂ થયું છે. નીતિ આયોગના રોકાણ મિત્રતા ઇન્ડેક્સમાં ગુજરાત ટોચ પર છે અને ગુજરાતમાંથી ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળીને GI ટેગ મળ્યો છે. કયું એરપોર્ટ હાલમાં હબ સ્પોક મોડેલ શરૂ કરનાર દેશનું બીજું એરપોર્ટ બન્યું? હબ સ્પોક મોડેલ શરૂ કરનાર દેશનું બીજું એરપોર્ટ કયું બન્યું છે? રાઈટ આન્સર છે એમાં અમૃતસર એરપોર્ટ. ભારતના હબ એન્ડ સ્પોક મોડેલ હેઠળ શરૂ થનારું દેશનું બીજું એરપોર્ટ શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમૃતસર એરપોર્ટ બન્યું છે. પ્રથમ એરપોર્ટ હતું લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વારાણસી. પાટણની રાણકી વાવ ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ શોને હાલમાં કયા પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો? તો રાઈટ આન્સર છે એમાં વાવ એવોર્ડ્સ એશિયા 2026. પાટણની રાણકી વાવ ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા વાવ એવોર્ડ્સ એશિયા 2026માં ગોલ્ડ એવોર્ડ મળ્યો. આ એવોર્ડ એક્સપિરિયન્ટલ ટેક એવોર્ડ્સ એચિવમેન્ટ ઇન ઓડિયો વિઝ્યુઅલ ફોર અન ઇવેન્ટ શ્રેણીમાં એનાયત કરવામાં આવ્યો છે. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે હાલમાં કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં MS ધોની. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. શાહરૂખ ખાનને વિઝા ઇન્ડિયા ઝુંબેશના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. શ્રેયસ અય્યરને ભારતમાં F1 પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રિતેશ અને જેનેલિયા દેશમુખ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. અમિતાભ બચ્ચનને પોલિસી બજારના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. MS ધોનીને DRIVના પહેલા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. વોગ આઈવરે કૃતિ સેનનને ભારત માટે તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. ઇન્ફોસિસે કાર્લોસ અલ્કરાજને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હાલમાં કોણે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાંથી ખસી જવાની જાહેરાત કરી? તો વેનેઝુએલા અને ચાડ, આ બંને દેશોએ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. 7 નંબર છે, હાલમાં કયા રાજ્ય સરકાર બધા પરિવારોનું ઇલેક્ટ્રોનિક કુટુંબ રજિસ્ટર બનાવી રહી છે? તમામ પરિવારોનું કુટુંબ રજિસ્ટર કોણ બનાવી રહી છે? રાઈટ આન્સર છે મિત્રો તેલંગાના સરકાર. તેલંગાના સરકારે રાજ્યના તમામ પરિવારો માટે ઇલેક્ટ્રોનિક કુટુંબ રજિસ્ટર તૈયાર કરવાની જાહેરાત કરી છે. આ રજિસ્ટર દ્વારા પરિવારની પ્રમાણિક ડિજિટલ માહિતી ઉપલબ્ધ થશે, જેના આધારે વિવિધ સરકારી સેવાઓ અને પ્રમાણપત્રો સરળતાથી બનાવી આપવામાં આવશે. કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. CM છે રેવંત રેડ્ડી. રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. હાલમાં ગૃહ મંત્રાલય દ્વારા સશસ્ત્ર સીમા દળ, બરાબર, સશસ્ત્ર સીમા દળ SSBમાં ભૂતપૂર્વ અગ્નિવીરોની ભરતી માટે કેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવી છે? રાઈટ આન્સર છે મિત્રો 50%. SSB સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને આસામ રાઇફલ્સમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 50% જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે. PST, PET અને લેખિત પરીક્ષામાંથી મુક્તિ પણ આપવામાં આવશે. કઈ કંપની દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપની 13મી પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો SpaceX.
વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપની 13મી પરીક્ષણ ઉડાન અમેરિકાની ખાનગી એરોસ્પેસ કંપની સ્પેસએક્સ દ્વારા સફળ કરવામાં આવી છે. અને આ સ્પેસએક્સના માલિક કોણ છે? એલન મસ્ક. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની સુધારેલી યાદીમાં ભારતીય પાસપોર્ટ કયા સ્થાને છે? તો મિત્રો ભારતનો જે પાસપોર્ટ છે એ 81માં સ્થાને પહોંચી ગયું છે. 81 બરાબર 81માં. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની સુધારેલી આવૃત્તિ મુજબ ભારતીય પાસપોર્ટ 81માં ક્રમે છે. ભારતીય પાસપોર્ટ ધારકોને 55 દેશોમાં વિઝા ફ્રી, વિઝા ઓન અરાઇવલ અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન દ્વારા મુસાફરીની સુવિધાઓ મળે છે. 11 છે. હાલમાં કયા દેશે ઇન્ડિયન કરન્સીને મુદ્દે લાગેલ જૂના પ્રતિબંધમાં છૂટછાટ આપી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં નેપાળ દેશે. નેપાળે ભારતીય ચલણ પર લાગેલ જૂના પ્રતિબંધમાં છૂટછાટ આપી છે. હવે ભારતીય અને નેપાળી નાગરિકો 9 નવેમ્બર 2016 પછી જારી થયેલી ₹200 અને 500ની ભારતીય નોટો 25,000 સુધી નેપાળમાં લઈ જઈ શકશે. હાલમાં આસામથી પુરાબી આઈસ્ક્રીમનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કન્સાઇનમેન્ટ કયા દેશમાં મોકલવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં શ્રીલંકા દેશમાં. ફ્લેગ ઓફ કોણે કરાવ્યું? આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્મા. નિકાસનું પ્રમાણ છે 562. સોરી મિત્રો ભૂટાન દેશમાં, શ્રીલંકા નહીં, ભૂટાન દેશમાં. બરાબર, તો આમાં ભૂટાન રાઈટ આન્સર છે. નિકાસનું પ્રમાણ છે 5627 લીટર. પુરાબી આઈસ્ક્રીમ બ્રાન્ડ છે પુરાબી ડેરી, જે વેસ્ટ આસામ મિલ્ક પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ યુનિયન લિમિટેડ દ્વારા સંચાલિત ડેરી બ્રાન્ડ છે. મહત્વ છે આસામમાંથી ડેરી ઉત્પાદનોની પ્રથમ આંતરરાષ્ટ્રીય નિકાસ છે, જે રાજ્યમાં ડેરી ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવે છે. હાલમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રી માછીમાર સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે હિમાચલ પ્રદેશ. કેપિટલ છે શિમલા. સીએમ છે સુખવિન્દર સિંહ સુખુ. રાજ્યપાલ છે કવિન્દર ગુપ્તા. હિમાચલ પ્રદેશ સરકારે મુખ્યમંત્રી માછીમાર સન્માન નિધિ યોજના શરૂ કરવાની જાહેરાત કરી. આ યોજના હેઠળ જળાશયોમાં માછીમારી પર પ્રતિબંધના સમયગાળા દરમિયાન પાત્ર માછીમાર પરિવારોને ₹35,000ની આર્થિક સહાય આપવામાં આવશે. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયા આધારિત સ્વ હિલિંગ કોન્ક્રીટ વિકસાવી છે? તો નેધરલેન્ડ રાઈટ આન્સર છે. નેધરલેન્ડ્સના વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયા આધારિત સ્વ હિલિંગ કોન્ક્રીટ વિકસાવી. આ કોન્ક્રીટમાં રહેલા વિશેષ બેક્ટેરિયા જ્યારે તિરાડોમાં પાણી પ્રવેશે ત્યારે સક્રિય થઈ કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે, જે તિરાડોને આપમેળે ભરી દે છે. પરિણામે કોન્ક્રીટની આયુષ્ય વધે. કેપિટલ છે એમ્સ્ટરડમ. કરન્સી છે યુરો. પીએમ છે રોબ જેટન. ગણિતના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ફિલ્ડ્સ મેડલ જીતનાર ઇતિહાસમાં ત્રીજી મહિલા કોણ બની? તો હોંગ વોંગ બની છે. મિત્રો તમને ડિટેલમાં માહિતી આપું તો ચીન દેશની છે. બરાબર, નામ છે એમનું હોંગ વોંગ, દેશ છે ચીન. સીધી છે ફિલ્ડ્સ મેડલ જીતનાર ઇતિહાસની ત્રીજી મહિલા અને પ્રથમ ચીની મહિલા. સન્માનનું કારણ 3 પરિમાણીય કાકૈયા અનુમાન પર ક્રાંતિકારી સંશોધન માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું. પ્રથમ 2 કોણ હતી? તો મેરિયમ અને મરીના. હાલમાં કયા શહેરમાં ભારતનો પ્રથમ સમર્પિત લશ્કરી દવા વિભાગ સ્થાપિત કરવામાં આવ્યો? તો લખનઉ રાઈટ આન્સર છે. લખનઉ ઉત્તર પ્રદેશ. સ્થળ છે કમાન્ડ હોસ્પિટલ, સેન્ટ્રલ કમાન્ડ. વિશેષતા છે ભારતનો પ્રથમ સમર્પિત લશ્કરી દવા વિભાગ. ઉદ્ઘાટન કર્યું છે રક્ષામંત્રી રાજનાથ સિંઘે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 30 જુલાઈ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 29 જુલાઈએ. પંજાબ નેશનલ બેન્કે ભારતના પ્રથમ બેંક આગેવાની હેઠળના ક્વોન્ટમ ફાઇનાન્સ હબની સ્થાપના માટે કોની સાથે કરાર કર્યો? આંધ્રપ્રદેશ. વિશ્વની સૌથી મોટા સુપર કન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટનું પરીક્ષણ કયા દેશમાં થયું છે? ચીનમાં. જુલાઈ 2026માં કઈ 2 અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના સંશોધકોએ ઘાર ઉજવવાની પ્રક્રિયાને ઝડપી બનાવતો નવતર હાઇડ્રોજેલ વિકસાવ્યો? આઈઆઈટી ગાંધીનગર અને નિરમા યુનિવર્સિટી. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ક્યાંથી શરૂ થઈ છે? ન્યૂ દિલ્હીથી. 2026માં 57મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ કયા રાજ્યમાં યોજાયો? ગોવામાં. ચીનના યોજાયેલા આઈએસએસએફ વર્લ્ડ કપ 2026માં ભારતની ઈશા સિંઘે મહિલાઓની 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બેબ અલ મંડેબ સ્ટ્રેટ ચર્ચામાં છે. આ કયા સમુદ્રને જોડે? તો લાલ સમુદ્ર અને ગલ્ફ ઓફ એડનને. બીજી ભારત ગ્રીન હાઇડ્રોજન સમિટનું આયોજન ક્યાં કરાયું? દિલ્હી ખાતે. હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળે કેટલા કરોડની ભવ્ય રસાયણ યોજનાને મંજૂરી આપી? 30 કરોડ રૂપિયા.
વિશ્વમાં નાવિકોના બીજા સૌથી મોટા સપ્લાયર તરીકે કોણ ઉભરી આવ્યું? ભારત દેશ. માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે હાથીઓને રેડિયો કોલર લગાડવાની યોજના હાલમાં કયા રાજ્યે શરૂ કરી? ઉત્તરાખંડે. નિકોલસ ઓટામેન્ડી કયા દેશના પ્રખ્યાત ખેલાડી છે? અર્જેન્ટિના. એમણે સંન્યાસ લીધો. હાલમાં કયા દેશને ઇબોલા મુક્ત જાહેર કર્યો? તો યુગાન્ડા રાઇટ આન્સર છે. શનિ, યુરેનસ અને નેપચ્યુનના વલયોનો અભ્યાસ કરવા માટે હાલમાં પ્રેક્સિસ મિશન કોણે શરૂ કર્યું? નાસાએ. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયા રાજ્યે સાયબર નાણાકીય છેતરપિંડી માટે E0 FIR શરૂ કરી? ગુજરાત રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રેખા ગુપ્તા, લતા ગુપ્તા, અંજલિ શર્મા કે સ્વાતિ માલીવાલ? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો.